તાજેતરની અંદર અમરેલી મુકામે એક ભારતની નારી જે મહિલા એમની ઉપર ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના ઝઘડાથી એમના ઝઘડાનો ભોગ એક મહિલાને જ્યારે બનાવવામાં આવી છે ત્યારે આ મહિલાને અમરેલીની દીકરીને ન્યાય મળે એ માટે અને ગેરકાયદેસર રીતે રાત્રે એમના ઘરેથી ઉઠાવી જઈ ખોટી રીતે ધરપકડ કરી અને અમરેલીની બજારમાં જે સરઘસ કાઢી નારી શક્તિનું જે આ સરકારે અપમાન કર્યું છે ત્યારે તેના વિરોધમાં અમો વિસાવદર તાલુકામાં સંપૂર્ણપણે તમામ પક્ષના આગેવાનો, તમામ સંસ્થાઓ તેમજ વેપારીઓ તેમજ અન્ય સંસ્થાના અન્ય સમાજના આગેવાનો પણ સાથે રહી આ દીકરીને ન્યાય મળે એટલા માટે આગામી આવતા શનિવારે સવારે 10 વાગે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે જૂના બસ સ્ટેન્ડ વિસાવદર ખાતેથી એક વિશાળ રેલી કાઢી અને પ્રાંત સાહેબને આ જે દીકરીની વિરુદ્ધમાં ખોટી રીતે જે સરઘસ કાઢવામાં આવ્યું છે એ સરઘસ કાઢનાર અધિકારીઓની સામે કાયદેસરની ફોજદારી ગુનો દાખલ કરી તેમને ડિસમિસ કરવામાં આવે અને સખતમાં સખત પગલાં ભરવામાં આવે એ માટેનો અમે તાલુકા કોંગ્રેસ પરિવાર, આમ આદમી પરિવાર, તાલુકા પાટીદાર અનામત આંદોલન સમિતિ તેમજ રાષ્ટ્રીય કુર્મી સેના તેમજ તમામ સમાજના વડીલો અને આગેવાનો મારફત આ રેલીનું આયોજન કરેલું છે. તો તેમાં પધારવા માટે તમામ આ તાલુકાના તેમજ આજુબાજુ તાલુકાના તમામ લોકોને મોટી સંખ્યામાં પધારી આ દીકરીને ન્યાય મળે એ માટે ઉપસ્થિત રહેવા હું આપ સૌને વિનંતી કરું છું. ફરી વખત વિસાવદર મુકામે તારીખ 4/1/2025 શનિવાર સવારના 10 વાગે જૂના બસ સ્ટેન્ડ ચોક સરદાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે આપ સૌ સાથે મળી અને રેલી કાઢી અને આ દીકરીને ન્યાય મળે એ માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરશું.